એ ભવિષ્ય છે તે આવનારા સમયમાં ઉજળું થવાનું છે, કયા ઉમેદવારોનું એ ભવિષ્ય આવનારા સમયમાં ધૂંધળું થવાનું છે, કોને એ જનતાની એ પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે, એવું તો કયું નેતૃત્વ જનતાએ પસંદ કર્યું છે, જે જનતાની વચ્ચે નેતૃત્વ છે તેમને જનતાએ પસંદ કર્યું છે કે પછી કોઈ યુવા ચહેરાઓને એ જનતાએ પસંદ કર્યા છે। થોડી જ ક્ષણોની અંદર એ જેવી જ ઈવીએમની પેટીઓ ખુલવાની શરૂઆત થશે, નાનામાં નાના ગામડાઓની અંદર આ ચૂંટણીઓ થઈ રહી હતી, એ નાના તાલુકાઓ ઉપર સૌ કોઈની નજર હતી, કારણ કે ત્યાં લોકોના પ્રશ્ને સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ખેડૂતોના પ્રશ્નો હતા, ઇકોઝોનના પ્રશ્ન હતા, સિંચાઈના પાણીના પ્રશ્ન હતા, મહાનગરોની વાત કરીએ તો રોડ રસ્તાઓના પ્રશ્નો હતા, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હતા, સમયસર પાણી નહોતું મળતું તેને લઈને જનતાનો આક્રોશ હતો। એટલે કે ક્યાંક ને ક્યાંક જનતાનો આક્રોશ પણ જોવા મળ્યો। રાજ્યની અંદર અનેક જગ્યાએ જનતાએ એ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો, પરંતુ આ બધા વચ્ચે 43 ડિગ્રી તાપમાનમાં પણ જનતાએ ઉત્સાહભેર લોકશાહીના મહાપર્વને ઉજવ્યો। લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહથી એ તેમણે મતદાન પણ કર્યું, અને આ મતદાનનું આ જે પરિણામ છે કે લોકશાહી હજુ ભારતની અંદર કેમ જીવંત છે તેમનું આજે આ મહાપરિણામ છે। વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી છે તેમનું કારણ કે જનતા સીધી લોકશાહીથી જોડાયેલી છે। લોકશાહીને જનતા એ ખૂબ ઉત્સાહભેર આવકારે છે। એટલા માટે જ જ્યારે ગુજરાતની અંદર ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે રાજનીતિની સાથે સાથે એ ખેલદિલીના દ્રશ્યો પણ ગુજરાતની અંદર જોવા મળતા હોય છે। ભલે છેલ્લા 1 મહિનાથી દરેક રાજકીય પક્ષોના ઉમેદવારે સામસામે લડ્યા હોય, પરંતુ આજે જ્યારે પરિણામો આવશે, પરિણામ બાદ હાર જીત એ ચૂંટણીનો એક ભાગ હોય છે, હાર જીત એ રાજનીતિનો એક ભાગ હોય છે। પરંતુ ગુજરાતની અંદર ફરી એક વખત હું એટલું ચોક્કસથી કહીશ કે રાજનીતિની અંદર ખેલદિલીના દ્રશ્યો છે એ આજે ગુજરાતની અંદર જોવા મળવાના છે। પરંતુ આ તમામ પડેપણની અપડેટો આપને માત્ર ને માત્ર સૌથી ઝડપી એ ન્યૂઝરૂમ ગુજરાત પર જ જોવા મળવાની છે। તમે હજુ સુધી અમારી ચેનલને લાઈક નથી કરી, અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે પડેપણની ખબરો ન માત્ર ચૂંટણી પરંતુ જ્યારે ગુજરાતના એ જનતાનો બુલંદ અવાજ બનવાનો વારો આવે છે ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત એ સૌથી પહેલી પહેલ કરતું હોય છે। ભલે લોકોએ પ્રતિસાદ જેવો પણ આપ્યો, પરંતુ ન્યૂઝરૂમ ગુજરાત હંમેશા એ લોકોના પ્રતિસાદને આવકારતું રહ્યું છે, અને આજે પણ તમારા અપાર સ્નેહ, પ્રેમ અને સહકારની ન્યૂઝરૂમને જરૂર છે। અત્યારે જ તમે ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર સૌથી ઝડપી ખબરો માટે તમે અમને ફોલો કરી દેજો, કારણ કે ગુજરાતની સત્તાની સેમીફાઇનલ અને તેમનું આજે આ મહાપરિણામ છે એ અમે તમને થોડી જ વારની અંદર આંકડાઓમાં પણ બતાવવાના છીએ કે જેવી જ ઈવીએમની પેટીઓ ખુલશે અત્યારે તમામ જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં પણ ઉત્સાહભેર માહોલ જોવા મળી રહ્યો છે। ત્રિપાખ્યો જંગ હતો, દિગ્ગજ નેતાઓ એ મેદાને ઉતાર્યા હતા। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આ સિવાય સરકારના તમામ મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં હતા। તો કોંગ્રેસની વાત કરીએ તો 2 મહિના પહેલાથી જ એ જન આક્રોશ યાત્રા વડે ગુજરાતના ગામડાઓને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધમરોડ્યા હતા। ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં ગેનીબેન ઠાકોર ને ઋત્વિક મકવાણા, તો સૌરાષ્ટ્રની અંદર વિમલ ચુડાસમા જેવા દિગ્ગજ નેતાઓ, પૂંજા વંશે પણ આ વખતે એવા ખેલ પાડી દીધા જેને લઈને કોંગ્રેસ પણ અપસેટ સર્જે તો નવાઈ નથી। વાત આમ આદમી પાર્ટીની કરીએ તો ઈસુદાન ગઢવીએ સતત ગુજરાતની અંદર પ્રવાસ કરતા રહ્યા। પ્રવીણ રામ, યુવા ચહેરો, સ્પષ્ટ ચહેરો, તે પણ સતત પ્રવાસ કરતો રહ્યો। વચ્ચે આમ આદમી પાર્ટીની એક કડીઓ તૂટતી ગઈ। રાજુ કરપડા ગયા, પરેશ ગૌસ્વામી ગયા, ગઈકાલે સાગર રબારી પણ ગયા, પરંતુ આમ આદમી પાર્ટીના જે ચહેરાઓ છે તે ચહેરાઓ લોકો વચ્ચે ગયા। રાજકોટની અંદર ચર્ચિત ચહેરો રાહુલ ભુવાની વાત કરીએ, વિસાવદર અને જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં ગોપાલ ઇટાલિયાની વાત કરીએ, સુરતની વાત કરીએ તો પાટીદાર 2 દિગ્ગજ ચહેરાઓ અલગ અલગ પાર્ટીમાંથી, એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયા મેદાને, તો બીજી બાજુ ખુદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પણ મેદાને। એટલે કે તમામ જગ્યાએ યુવા ચહેરાઓ, સ્પષ્ટ ચહેરાઓ, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પ્રકારે ચૂંટણીની અંદર જીત મેળવવા માટે
એ કટિબદ્ધ હતું એવું લાગી રહ્યું હતું. રાજુ કરપડા સૌથી ચર્ચિત ચહેરો રહ્યો. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના 48 કલાકમાં જ મૂળી 2 બેઠક જિલ્લા પંચાયત સીટ ઉપરથી તેમને ઉમેદવારીનો પણ મોકો મળ્યો છે. ત્યારે તેમના પરિણામ ઉપર પણ સૌ કોઈની નજર છે. ઇન્ફ્લુએન્સરોને પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા. વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ જે પોર જિલ્લા પંચાયત લડી રહ્યા છે અંકિતા પરમાર, તો રાજકોટની અંદર એ કોંગ્રેસના વોર્ડ નંબર 10 માંથી આરજે આભા પણ લડી રહ્યા છે. એક બાદ એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં કરોડો રૂપિયાનો સટ્ટો છે ચૂંટણી ઉપર રમાયો છે. સટ્ટા બજારમાં અત્યારે ભાજપ છે તે સૌથી વોટ ફેવરિટ લાગી રહી છે. તમામ મહાનગરોની અંદર ભાજપ વોટ ફેવરિટ. સટ્ટા બજારનું અત્યારે એવું કહેવું છે કે ભાજપનું શાસન આવશે. સટ્ટા બજારના મતે અમદાવાદ, રાજકોટની અંદર એ ભાજપનું ભવ્ય જીત થશે. 1 રૂપિયા સામે સટ્ટા બજારમાં ભાજપનો 1 રૂપિયો ભાવ છે. એટલે કે સટ્ટા બજાર અને મોટા બુકીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક ચહલ પહલમાં જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે અને સટ્ટામાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત વોટ ફેવરિટ માનવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના 1 રૂપિયા સામે 1 રૂપિયો અત્યારે સટ્ટા બજારનું કહેવું છે. તમામ મહાનગરોમાં ભાજપનું એ શાસન આવશે તેવું પણ સટ્ટા બજાર કહી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓની સાથે સાથે બુકીઓ છે તે પણ હવે સક્રિય થયા છે અને સટ્ટા બજારની એ ઈવીએમની પેટીઓ ખોલે એ પહેલા જ ભાવ સામે આવ્યો, જેમાં ભાજપ છે એ સૌથી અત્યારે વોટ ફેવરિટ મનાઈ રહ્યું છે. મેં પહેલા પણ વાત કરી કે સટ્ટા બજારની અંદર એ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે ફેવરિટ છે એ પ્રમાણે જો પરિણામ આવે છે તો પછી મહાનગરોની અંદર ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત પ્રચંડ બહુમતીથી એ વિજય હાંસલ કરશે. કારણ કે બુકીઓ એ ઈવીએમની પેટીઓ ખુલે એ પહેલા જ સક્રિય થયા છે અને ભારતીય જનતા પાર્ટીનો 1 રૂપિયા સામે 1 રૂપિયો ભાવ આપવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતની આ સત્તાની સેમીફાઇનલના હવે શરૂઆતી જે રુઝાન છે એ રુઝાન પણ સામે આવ્યા છે. મારી સાથે એ ન્યૂઝ રૂમથી કિશન જોડાયેલા છે. કિશન, જે રીતે આ સત્તાની સેમીફાઇનલની અંદર એ સટ્ટા બજાર સક્રિય થયું છે, તમે સટ્ટા બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? હા, બિલકુલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર પણ ગુજરાતમાં સટ્ટો રમાઈ રહ્યો છે અને આ સટ્ટાના જે ભાવ છે એ ભારતીય જનતા પાર્ટી માટે જબરજસ્ત ખુલ્યા છે. ભાજપને ફાયદો કરાવતા ભાવ છે સટ્ટા બજારમાં ખુલ્યા છે અને તમામ મહાનગરોની અંદર સટ્ટા બજારમાં ભારતીય જનતા પાર્ટી હોટ ફેવરિટ છે. જી હા, સટ્ટા બજારના મતે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ભાજપની ભવ્ય જીત થશે. સટ્ટા બજારમાં ભાજપના 1 રૂપિયા સામે 1 રૂપિયાનો ભાવ ખુલ્યો છે. એટલે કે બહુ તનતોડ અને બહુ મજબૂત ભાવ એ ભાજપના ખુલ્યા છે કે જેમાં કોઈ પણ માણસ એ પૈસા લગાવતા ભાજપ સિવાય અન્ય કોઈનું વિચારે નહીં એવી પરિસ્થિતિ છે. 1 સામે 1નો ભાવ ખુલ્યો છે. જે ભાવ એ સટ્ટા બજારમાં બહુ થોડા લોકોને નર્વસ કરનારા ભાવ છે એ બનાસકાંઠામાં છે. બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લા પંચાયત અને વાવથરા જિલ્લા પંચાયત, ત્યાં બુકીઓ અને સટ્ટાડિયાઓ જબરજસ્ત અસમંજસમાં છે કે આ બેઠકો પર શું થશે. બનાસકાંઠાની જે બેઠક છે એ બેઠકોમાંની જિલ્લા પંચાયતમાં જ્યારે જિલ્લાઓ અલગ થયા છે ત્યારે આ બેઠકો પર શું થશે. એટલે કે બનાસની અને વાવની જે બેઠકો છે ત્યાં શું થશે તેના પર સૌની નજર છે. જો કે તમામ મહાનગરોની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ શાસનની પૂરેપૂરી શક્યતાઓ અહીં દેખાઈ રહી છે. એક બાદ એક મોટા સમાચારો આવી રહ્યા છે. તમામ સમાચારો માટે ન્યૂઝરૂમ ગુજરાતને જોતા રહેજો. ન્યૂઝરૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક બાદ એક સમાચાર. મતગણતરી પહેલા જ પોરબંદર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. કુતિયાણા તાલુકાના 2 આગેવાનોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. જિલ્લા કોંગ્રેસ સંગઠન મંત્રી ભીમા વેજાએ ટાટા બાય બાય કરી દીધું છે. તો તાલુકા કોંગ્રેસના પ્રમુખ જે નારણભાઈ છે એમને પણ કોંગ્રેસને અલવિદા કરી દીધું છે. બંને આગેવાનોએ તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. મતગણતરી પહેલા જ
કોંગ્રેસમાં મોટું ભંગાણ એટલે કે પરિણામો સ્પષ્ટ છે. પોરબંદરમાં ભવ્ય વિજય એ ભારતીય જનતા પાર્ટીનો નિશ્ચિત હોવાનું કોંગ્રેસીઓ માની રહ્યા છે. સંગઠન મંત્રી ભીમા વેજા વડોદરાએ રાજીનામું આપી દીધું છે અને સાથોસાથ તાલુકા પ્રમુખ નારણ રામ ભાટુએ પણ રાજીનામું આપી દીધું છે. પરિણામો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મતે સ્પષ્ટ થઈ રહ્યા છે. સટ્ટા બજારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જબરજસ્ત જે ભગવો છે ભગવો લહેરાયો છે. સટ્ટોડિયાઓના મતે ભાજપની મહાનગરપાલિકાઓ બનશે. સટ્ટોડિયાઓના મતે ભાજપનો ભવ્ય વિજય થશે. સટ્ટોડિયાઓ સ્પષ્ટ માની રહ્યા છે કે તમામ મહાનગરોની અંદર ભાજપ અને ભાજપ જ જોવા મળશે. એક બાદ એક જે સમાચારો છે તેના પર નજર કરીશું. સટ્ટા બજારની વાત હોય કે પછી મહાનગરોની અંદર જે ભારતીય જનતા પાર્ટીની જીત હોય એ તમામ સમાચારો ઉપર એક બાદ એક નજર કરીશું ઉમંગ. પરંતુ જે પરિણામો આવી રહ્યા છે એ પરિણામો અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જોવા મળી રહ્યા છે ઉમંગ. કિસાન, જે રીતે પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે એ પરિણામોમાં સટ્ટા બજાર હોય કે પોરબંદરથી જે સમાચાર આવ્યા એ સમાચારમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે હોટ ફેવરિટ મનાઈ રહી છે. મહાનગરોની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો એ દબદબો જોવા મળશે તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે શરૂઆતી રુઝાનમાં સટ્ટા બજાર હોય કે જેવી જ એ ઈવીએમની પેટીઓ પણ ખુલવાની શરૂઆત થશે ત્યારે પણ આપણે જોશું તો ભારતીય જનતા પાર્ટી મહાનગરોની અંદર તો જરૂરથી આગળ નીકળશે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર એક કાંટેની ટક્કર જોવા મળશે. ત્યાં વખતે કોંગ્રેસ પણ મજબૂત લાગી. આમ આદમી પાર્ટીએ પણ ક્યાંક ને ક્યાંક એ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. એટલે જોવાનું રહેશે કે સૌરાષ્ટ્રની અંદર કોણ બાજી મારશે. કાંટેની એ ટક્કરની અંદર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી પોતાના એ કોઈ દિગ્ગજ ચહેરાઓને જે તેમણે ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા, જગદીશ વિશ્વકર્મા ખુદ ત્યાં એ ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા, તેમનો કોઈ મોટો ફાયદો મળશે કે નહીં. પરંતુ સટ્ટા બજાર જે રીતે એ પરિણામો પહેલા ખુલી રહ્યા છે એ પ્રમાણે આપણે ચોક્કસથી કહી શકશું કે ભારતીય જનતા પાર્ટી છે તે અત્યારે શરૂઆતી એ રૂઝાનોની અંદર જ આગળ નીકળી શકે